बालोद तहसील पंचायत के 100 एकड़ के भ्रष्टाचार मामले में नया मोड़। आज अंद्रती, दादरिया और बालोद तालुका के लोग भ्रष्टाचार का हिसाब लेने बालोद तालुका पंचायत कार्यालय में आए थे। टीडीओ साहिब द्वारा हिसाब न दिए जाने पर वे ऑफिस के गेट पर ही धरने पर बैठ गए। बालोद तालुका के कई गांवों में भ्रष्टाचार की बात लंबे समय से चल रही है, लेकिन पिछले 10 दिनों से बालोद तालुका में भ्रष्टाचार का मुद्दा एक बड़ा मुद्दा बन गया है, जिसके बारे में दादरिया और अंद्रात्री गांव के कई आदिवासी आज उन ठेकेदार ने किए गए भ्रष्टाचार के बारे में स्पष्टीकरण और जानकारी लेने के लिए तालुका विकास अधिकारी के कार्यालय पहुंचे, जिसके बारे में टीडीओ साहब ने बार बार एक ही बात दोहराई कि जांच अभी चल रही है और प्रक्रिया में है, और कोई भी जवाब देने के लिए तैयार नहीं था। अंत में आदिवासी नेता कार्यालय के बाहर दरवाजे पर धरना देके बैठ गए। 2-3 घंटे तक चली जोरदार बहस के बाद जिला विकास अधीक्षक ने जिस एजेंसी के माध्यम से काम कराया था उसे प्रतिबंधित करने का लिखित आदेश दिया है और तेजी से जांच करने का आश्वासन दिया है। फिर आदिवासी नेताओं को कार्यालय से यह कहते हुए घर भेज दिया कि 10 तारीख को पूरी रिपोर्ट उन्हें दे दी जाएगी। तीजी तारीखे જે રીતે આગલી વાર આવેલા અને ત્રીજી તારીખે રિપોર્ટ આપે એમ એટલે આપણે તેને ધ્યાને લઈને આપણે બધા જ ગ્રામજનો રિપોર્ટની એકદમ આતુરતાથી રાહ જોઈ રહેલા હતા। તો તે રિપોર્ટ એ લોકોને હજુ 20 દિવસ એ લોકોને તપાસમાં ઓછા પડ્યા એવી વાત છે। એટલે આજે આપણે આપણી માંગણી તો હતી જ કે તમે અમને આ બધું બતાવો, પણ હવે એ લોકોનું ટેકનિકલ જે એ લોકોના નીતિ નિયમો છે એને બી એ લોકોએ ફોલો કરવો પડે। એટલે આપણે તો કહેતા જ હતા કે અમને બતાવો, પણ તો એ લોકોની બી મર્યાદાને આપણે સમજવી જોઈએ એમ આપણે બી માનીએ છીએ। એટલે ત્રીજી તારીખની હતી, આપણે હજુ એવું વિચારી લીધું છે કે કંઈ નહીં, ત્રીજી તારીખની તો હજુ એક દાડે આપણે ફાળવવાનો છે, એટલે 10 તારીખે આવવાનું છે હવે પાછું, અને તે દાડે તો ફાઇનલ લઈને જ જવાનું છે। એટલે આજનું તો હવે આપણે એ લોકોને ટાઈમ આપીએ, એ લોકોની પ્રક્રિયા મહિનાની અંદર કે મહિનો થતા કરવાની છે એમ। એટલે 10 તારીખ આમાં લખેલું છે કે તારીખ 3/3/2025 રોજ અત્રેની કચેરી પર ગ્રામજનો દાદરિયા અને અંધાત્રી દ્વારા ગ્રામ પંચાયત દાદરિયા અને અંધાત્રી દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની તપાસની માંગ અર્થે આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ છે, જે અર્થે તારીખ 10/3/2025 સુધીમાં બંને ગામોના તપાસ અહેવાલ જિલ્લા કક્ષાએ રજૂ કરી દેવામાં આવશે। તેમજ અત્રેની કચેરી દ્વારા તારીખ 17/2/2025 રોજ ગ્રામ પંચાયત અંધાત્રી અને દાદરિયા અને રોયલ કોર્પોરેશન અને ગેલેક્સી કોર્પોરેશન દ્વારા કામ ના કરવા માટે સૂચના આપેલ છે, જે બાબતે બાહેંધરી આપવામાં આવે છે। એટલે હજુ એક વાત, હવે પોતાના ગામમાં કામ થાય ને તો ફોટો પાડો અને આપો। આ ટીડીઓ શ્રીએ જાહેર કરો એટલે આપણા ગામમાં કશે બી કોઈ કામ કર્યું છે, પોલીસ અધિકારી છે, બધા સમક્ષ ગામમાં બતાવી શકું તેમ છું, સક્ષમ છું, મેં જાણેલું છે, અભ્યાસ કરેલું છે, બધું છે સાહેબ। છતાંય જો રિપોર્ટ નહીં થતો એટલે હવે આપણે એમ સમજવાનું કે અમે સીધી રીતે એમ કહી શકીએ છીએ કે તંત્ર બી અમને સહકાર નથી આપતું, એવું અમે અંગત માનીએ છીએ। આટલા દિવસો પછી બી સાહેબ રિપોર્ટ નથી એટલે સાહેબ શું કહેવાય, અમારે શું સમજવાનું? સાહેબ અંધાત્રીમાં એવું છે કે રિપોર્ટમાં બી મિસિંગ ફાઇલનું લખ્યું જ છે, ઓલરેડી એની ફાઇલ જ નથી, એ ફાઇલ તમે ક્યાંથી લાવવાના? એનો કોઈ જવાબ નિરાકરણ આવ્યું નથી। આજે 8 મહિના થઈ જતા સાહેબ અમારે તાલુકા પંચાયતને અમારે પગથિયા જ અહીંયા કરવાના દરરોજ, બીજા ત્રીજા દિવસે આવવાનું। તમે તલાટીને સરપંચને કહી શકો ને, એના માટે તલાટી આપણે આરટીઆઈથી ફાઇલે બધું એ તલાટી સાહેબે આજ સુધીમાં આપી નથી। તમને બી ખબર છે કે આપણે વાત કરી તેમ કે એ તબદીલ જ કરેલી, તમે બી એના પછી એનો બી તારીખ પર તારીખ જ દિયા કરી દીધી। 25/7/2024 ફર્સ્ટ અરજી ડીડીઓ સાહેબને અંધાત્રીના પુરાવા જોડીને પુરાવા બી અરજદારે ચાલુ ગ્રામ પંચાયતના સભ્ય રમણભાઈ દ્વારા આપવામાં આવેલી 15 દિવસની અંદર અહેવાલ માંગેલો। ત્યાર પછી પાછા બીજી વાર રિપોર્ટ ગયો, પાછો આવ્યો, પાછો 7 દિવસમાં આવ્યો। 7 મહિનાથી એટલો ઉપલા અધિકારી જે ઓર્ડર કરે છે તેને બી તમે દોડીને પી જાવ છો? એવું કઈ છે નહીં, પણ અમુક બાબતો તપાસનો વિષય બની રહેશે। તપાસ એટલે સાહેબ ઓલરેડી એની ફાઇલ જ નથી, એ તો તમે બી સ્વીકારો જ છો। પંચાયત ફાઇલ ચોરાઈ જાય તો જવાબદારી કોની? રેકોર્ડ તલાટી નથી। હવે કામો થઈ ગયા, આપણે સાઇટ પ્લાન તલાટી કે સરપંચ મળીને આપતા હોય, ત્યાર પછી એને તમારે એસો એનું પ્લાન એસ્ટિમેટ બનાવીને કામ કરતા હોય, પૂર્ણતાનું પ્રમાણપત્ર બી આપી દે અને પેમેન્ટ કરીને કાઉન્ટર સીટમાં તમારી બી હોય। સ્થળ પર કામ
બરાબર, સ્થળ પર કામ થયું કે નથી થયું એ જોવાની જવાબદારી બી તમારી છે, બરાબર બરાબર. સ્થળ પર જોઈ જ ગયા છે. એ જવાબદારી તમારી મારે સાથે એમ તેમ કેવું છે છતાં આ બધું કઈ જોવામાં આવતું નથી અને સ્થળ પર કામે જ ના થયું હોય અને પૈસા ઉપડી જાય એ કેટલું વ્યાજબી વાત છે. મેં એવું કહેવા માંગુ સાહેબ, આ બધી હવે ચર્ચા કરવાનો હોય, આટલી લાંબી ચર્ચાનો કોઈ મતલબ નથી એવું લાગે છે. તમે રિપોર્ટ શું કહે